નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકામાં કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળી હતી. બેઠકમાં કુલ 8 એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2025-26ના રિવાઇઝ બજેટ અને 2026-27ના અંદાજપત્ર અંગે વિચારણા કરી નિર્ણય લેવાયો હતો. જર્જરિત મિલકતો રદ કરવા, ભંગાર હરાજી, સ્ટ્રીટ લાઇટો પોલ પર જાહેરાત દર નક્કી કરવા તેમજ જૂના રેકોર્ડના નિકાલ અંગે ચર્ચા થઈ હતી. ઉપરાંત પીએમસી માટે દિશા સિવિલ એન્જિનિયર અને ટીપીએલ માટે સીસી પટેલ એન્ડ એસોસિએશન દ્વારા પ્રાઇવેટ લિમિટેડની રિન્યુઅલ અરજી પર વિચારણા કરાઈ હતી. શહેરી વિકાસ વિભાગના ઠરાવ મુજબ માર્ગદર્શિકા અમલ બાબતે પણ નિર્ણય લેવાયો હતો. પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિની આજે બેઠકનું બપોરે 12 વાગે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય મુદ્દા તરીકે પાલનપુરનું 25-26નું રિવાઇઝ બજેટ અને 26-27નું અંદાજપત્ર બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આપ જે આવક તરીકે 26-27ની આવક તરીકે 153 કરોડની આવક અને ખર્ચની સામે 136 કરોડ અંદાજિત ખર્ચની જાહેર કરી છે અને બંધ શિલક અંદાજિત 83 કરોડ જેવો બંધ શિલકની કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાના મુદ્દામાં બીજું જે જર્જરિત મિલકતો થઈ ગઈ છે એ મિલકતોનું પંચનામું કરી અને એનો વેરો રદ કરવાનું પણ એક મુદ્દો લેવામાં આવેલો હતો. યુડીપી 88 મુજબ નવીન જે ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, 8 કરોડની ગ્રાન્ટ માટે કામો નક્કી કરવાની એક સત્તા કરવામાં આવી છે.